હેલો ગાઈસ, મારા શું કહેવાય યુટ્યુબમાં તમારું સ્વાગત છે. કેમ કે આપણે મોટા માણસ થઈ ગયા ને એટલે ભૂલાઈ જાય. આજ આપણે જઈએ છીએ પાટણ ડુંગરમાંથી રખડવા. પછી આપણે નીકળી ગયા સીધા રાઉન્ડ મારવાનું, સીધા આવી ગયા બજારમાં જઈને ફાકી લેવાની છે. કેમ કે ભાઈબંધ ખાય છે ફાકી ને આગળ ગયા છે ભાઈબંધ એ ખાય છે ફાકી. આપણે આવી ગયા સીધા ફાકી લેવા. તમે જોવો તો ભાઈ કેમ ચોરે છે. બે ભાઈ ફાકી લીધી, ફાકી બાકી લઈ ને સીધા આપણે નીકળી ગયા. ક્યાં ખબર છે? પાટણ વાવ. તમે જોઈ શકો છો અમે રસ્તામાં જાય છીએ. અમે સીધા જઈએ છીએ પાટણ. કેમ કે આગળ 3 ભાઈબંધ વયા ગયા છે એટલે અમે જઈએ છીએ સીધા પાટણ વાવને. હાલો તમે જોતા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, તાવ તો સબસ્ક્રાઈબર કરી દેજો. વિડીયો બહુ લાંબો હશે એટલે તમે છેલ્લે સુધી વિડીયો જોજો. પછી આપણા ભાઈબંધ આવી ગયા છે ને હવે આપણે જઈશું પાટણ તરફ. કેમ કે એ વાય રહી ગયા હતા, સમજી ગયા એટલે હું તમને કહી દઉં. હવે આગળ આપણે જતા હતા, તમે જો હું બોલું છું, સમજી ગયા. ફૂલે સ્પીડમાં હાલતી હતી ગાડીઓ એટલે અમે સીધા નીકળી ગયા પાટણ. થાય એ કહેતા હતા કે અમારો વિડીયો ઉતારો સારું પાડતા. આપણે પાટણમાં ઉઠી ગયા છે, પાટણનો ગેટ. કેમ કે આપણા માણસો જો આગળ જાય છે, આ જાય ને આપણા માણસો. આ જોલી નવી હતી બીજી છોડાવી આપણે. એટલે આપણી પાસે તો રૂપિયા તમને કહ્યું ને કોથળા ભરેલા હે. કોઈ અમારી પેઢીઓને આ પેઢીનો વાંધો ના, આગલી પેઢીને વાંધો ના. Oh my God! જો આ બોર્ડ એમ નથી જવાનું, આપણે આમ જવાનું છે ભાઈ. હા આપણે આમ જવાનું. આપણી પાસે તમને કીધું ને રૂપિયા એટલે ઓછા ભરેલા ના. આપણે રિક્ષાનો સોદો કરવાનો છે પછી રિટર્ન પેલા આ લોકોની ગાયગામાં માથે પૂગી જાય ને. મને તો ખબર નથી કે હું માથે ચડી હતી કે નહીં ચડી હતી. આખું એને ભાઈ વજન છે ને 92 કિલો છે. 92 કિલો. કેટલો કિલો? 92. આપણી બોડી પણ માથેલા ફૂલ આપણા માણસો ઉપર આવી ગયા ને પૂછ્યું હું થયું. અગાઈસા પાટણ આપણે જઈશું ડુંગર તરફ. જઈને આપણે ચડવાનું છે. હજી ટમેટા કાપવા કંપને લેવાની છે. ખરી ના પડે ને છેલ્લે બ્લેડ આ લોકો લઈ જવી છે. વાત ફાઇનલ છે. મારે મેગી બનાવવા જુગાડ કરવાનો ભઠ્ઠા ને આ લોકો ને ઝાડા ના કરાવે તો હારી વાત. આજે જઈને આપણા માણસો એને ઓર્ડર દીધો આપણે મેગીનો. આ જઈને આપણે છૂટો રહેવા. કામ કરવાનું.
ગાઈસ આપણે પૂગી ગયા ડુંગર પાસે જઈ લ્યો આપણે જવાનું આ એક કમો આ એક જોંગો જોઈ લે બધે આપણે હું ચડીએ કહીશ કે નીચે મારો વજન તો જો 92 કિલો છે ને પાણીની બોટલ આવી જાય માથે મેઘા બેઘાને કરવાના છે અને જોઈ લે ગાડી આપણી બધી રહી ગઈ છે હાલો આપણે માથે ચડીએ ગાઈસ ઉપર ચડવા માંગ્યા છે તમે જોઈ શકો છો એટલું ચડ્યા ને આપણે શ્વાસ ચાલુ થઈ ગયો હજી તો સમજી ગયા બહુ આમ ક્યાં જવાનું છે ના લોકો મેગી પકાવી કરવાના છે ક્યાંક ઝાડા ના કરે કારીગર જો આગળ જાય છે ઓલો બ્લેક શર્ટ વાળો રસોઈ એને ભેગા લઈ આવ્યા છે આપણે પાણીઓના જંગલમાં આ 2 પગારા જાનવર જાજા છે પાણીઓના સમજી ગયા માથે પૂગી ગયા છે કાંઠે જોઈ શકો છો આપણો ભાઈ છે એનો જ મોબાઈલમાં આપણે શૂટ કરી છે ડુંગર માંથી ચડી ગયા છે ગાઈસ તમે જોઈ શકો છો ડુંગરનો નજારો થોડુંક ચડવાનો બાકી હજુ આપણી સામે ગાડી પડી રહી અહીંયા ઝૂમ ના છે આ કોકને માંગેલા ભીખા ઝૂમ નથી આપણે લેવાનો હે 16 Pro Max કમિંગ સૂનમાં જ પહેર્યો હે ખાલી આપણી વાડી વેચાય ને એટલી વાર છે જો ગાઈસ ઉગી ગયા છે અમે માથે ચાલો આપણે જઈ માથે આપણે ફોટો શૂટ બોટ કરીને પાછા આપણે વિડીયો ચાલુ કરી બાય ગાઈસ જોઈ લે બધે આપણા બધા ફોટા શૂટ બોટ કરે છે ને આપણે ફોટા શૂટ કરીને પાછા બ્લોકમાં આવી ગયા છે તમે જોઈ શકો છો હવે મેગી પકાવવાનો ઇંતજામ ચાલુ થાય છે ને મેગી પકાવવાળો શૂટર અહીંયા બેઠો જોવા હે ને પાટણનો નજારો ડુંગરનો મારા દોસ્તને બેઠા કેમ કે સ્ટોરીને ચડાવતા હતા ગાઈસ એ મજા આવે છે હજી મેગી પકાવવાની છે હજી એને વિડીયો શૂટ અડધા કરે છે ને પછી આપણે મેગી પકાવવાની મેગીનો ટેસ્ટ તમને કહીશ આપણો રસોઈયો છે સિપાજભાઈ સેવ ટમેટા જેવી કે પછી ખાય છે પ્યોર એટલે જો આમ લોકેશન એટલે એકવાર મુલાકાત લેજો અહીંયા એની ખબર ક્યાં ગામની ખબર છે આપણે પાટણવાની હો હાલ આપણે મેગીની હવે તૈયારી કરી ચૂલા બુલા બાળી દેશી જુગાડો ઉડે તો જ આ પાછા આપણે બ્લોકમાં આવી ગયા છે એમ કે જો ભાઈ તમને હું આના આગલા બ્લોકમાં કીધું લવડમાં ગુલતાન હવે લાકડી ગોતી છે આપણે લાકડા કેમ કે સેવ ટમેટાનું શાક પકાવવાનું છે તમને સેવ ટમેટાનું શાકે તમને દેખાડીશ કેવી રીતના પકાય છે સમજી ગયા બાજરાના લોટના સેવ ટમેટાનું શાક ડુંગરમાંથી સમજી ગયા ડુંગરમાંથી આવી ગયા છે એનો વિડીયો શૂટ ચાલુ છે ઉડે તો જા અમારા એક ભાઈબંધનો હે ને ભાઈબંધનો પકાવવાળી બાઈ નથી આપણો ભાઈ છે એટલે બાઈ કરે છે એટલે મારી બાઈ બોલાઈ ગયું જા પકાવશે પીળા ટી શર્ટ વાળો ને ઓલો આપણો શૂટર છે ને એ બધી વસ્તુ લઈને માથે આવે છે એટલે આપણે માથે પૂગી હાલો તમે જો હવે આપણે લાકડા ગોતવાના છે કેમ કે લાકડા તો અહીંયા મળતા નથી ડુંગર છે પણ આમાં લાકડા બધાને ગોતવા છે લાકડા તો એમ જોઈ લો ખજાનો છે લાલ ચંદનનું એકાદું કટકું મળી જાય ને આમ બધું સુધરી જ જાય આપણું જો લાકડા કપે છે આપણો ભાઈ બાકસ ભૂલાઈ ગઈ છે ને દોસ્તાર ગયા નીચે બાકસ લેવા ને આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં નથી મળતા નથી તમે જોયા જ રાખજો પૂરો વિડીયો થયો નથી બહુ લાંબો છે ને આ જોઈ લ્યો તમે અમે ચૂલો છે આ ભાઈ વિડીયો બનાવે છે ને ઇન્સ્ટામાં આવશે ને આપણે યુટ્યુબમાં આવશે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેવાનું ભૂલવાનું નથી હો જો લાકડા ભાઈ ગોતવા ગયો તો મળી ગયા છે લાકડા તમે જોઈ શકો છો કેમ કે આજ આપણે પહેલી ફેરી મેગી બનાવવાના છે આવતા પાછા
હું વજન ઘટાડું છું, વજન ઘટાડીને પાછું આવું ને તો અહીંયા નહીં ના કરવાનું એવું કરાવવાનું છે ને આવતી ભાઈ ઇન્શાલ્લાહ તો આપણે દરગાહે જવાનું છે એ વાત ફાઇનલ છે. દરગાહે આવ્યા નથી, પેલા દરગાહે જશે કેમ કે આ દરગાહમાં ગયા હતા. સમજી ગયા. એટલે આ ફેરી મેગી છે, આ ફેરી મંચુરિયન બનાવવાના છે. ડિસિઝન લઈ લીધું છે, સવારથી આવવાનું છે ને ગુરુવાર હોય કે શુક્રવાર હોય એ તમને હું કહી દઉં ને. જો લાકડા કાપવાનું ચાલુ થઈ ગયું, આપતા ફાઈ કરી દે બેટા, સમજી ગયા ને. આપણી એ ચેનલ જે લોચામાં થઈ ગઈ છે એટલે વિડીયો ખાય ક્યાં જવાનો, સમજી ગયા ને. બાકસ ભૂલાઈ ગઈ હતી મેગી બાળવા, 2 જણા બાકસ લેવા ગયા છે કેમ કે તમારા ભાઈને સોડાની તલબ લાગી તો સોડા લેવા ગયા. બાકી આટલું બધા ગયા છે, તમે જોઈ શકો છો. ભાઈ બને કાપો છે, પાણીની બોટલ ટમેટા બમેટા કપાય છે ને હું જરીક ખાઈશ. ટમેટા મોરવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે મેગી પકાવવાની છે કેમ કે મેગી જોઈ કેવી જવારે ઝાડા કરે ખાઈ જતા બરે. શું કે સિપાજભાઈ તમારું શું કહેવાનું, મેગી કેવી પાકશે? જેને ઝાડાની બીક હોય ને એને ડબલ ઝાડા થવા દે, મહિનો સુધી ન મળવા દે. મને હવે ભઠ્ઠો બાળવાનો વારો આવી ગયો છે. ધાવડા ધુબડી આવે છે, ભઠ્ઠો બાળવાનો ચાલુ થઈ ગયો છે કેમ કે ટમેટાને બધું કટિંગ થઈ ગયું છે. આ ટમેટાને કટિંગ કરેલું પહેર્યું છે, સમજી ગયા. આપણો ભાઈ ભઠ્ઠા બઠ્ઠા બાળે તમે જોઈ શકો છો, સમજી ગયા. અહીંયા વગાડે છે. તમને વિડીયોમાં તો મજા તો આવશે, તમે જોજો ધ્યાન દઈને કે આ જગા કેવી છે. પછી ગમે ત્યારે એકવાર જગાની લોકેશન લેજો, મજા આવે એવું છે. અમે 4:30 વાગ્યાના આવ્યા છે, મેગી ખાઈ બાઈને આરામથી ઉતરશે. મને નેક્સ્ટ વિડીયોમાં નથી મળતા, આ વિડીયો પહેલાં પૂરો કરવાનો છે. હાલો ઉભા રહેજો, પાછા વિડીયો ઉતારી કેમ કે ભાઈને જરીક હેલ્પ કરાવું ને. જો ભઠ્ઠો બઠ્ઠો થઈ ગયો તાકાતવાળો, ફૂલે ફૂલ ભઠ્ઠો હળગી ગયો. તમે એમ જો તપેલાની ખાલી આ હલે જ જોઈ લ્યો, કારું ડમર ફૂલે ફૂલ ડમર ભઠ્ઠો. એ લાકડા અંદર નાખો હિપેશભાઈ, છુમાટી બોલો. ટમેટા બમેટા પડે છે, નાખો ભાઈ ટમેટા નાખો. જો તપેલું ગયું, ગાઈસ ટમેટા બમેટા પડે છે, તમે જોઈ શકો છો. ફૂલે ફૂલ આમ દેશી જુગાર કર્યો હોય, આમ જોઈ લ્યો. થોડુંક જ નાખજો ભાઈ, બસ 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 બસ. ખાલી તમે જોઈ શકો છો, ખાલી તમે જોઈ શકો છો કેવું મોટું થઈ ગયું છે આ બધું. તમે જોઈ શકો છો બીજે મોબાઈલમાં શૂટિંગ ચાલુ છે આપણા હાથમાં આઈફોન ભાઈ. જો હા અમારી મેગી છે, મેગી આ બનાવવાના છે આજે. જો મજા આવી જાય હમણાં. હું સોડા પી લઉં, સોડા પીને પાછો કરું વિડીયો ચાલુ. ગાઈસ મેગીનો વાળો આવી ગયો. આપણા દોસ્તારો બધા ભાઈ દોસ્તારો સરકાર મેગી બનાવે છે ને હવે બાઠિયા ભાઈ ઊભા છે, હાથ અધર કરે. જો ગાઈસ મેગી બેગી પડી ગઈ છે, હું તમને ટેસ્ટ કહું. હલો જરીક બનાવવામાં આપણે એને હેલ્પ કરાવીએ. મેગી કેવી બને છે એ આપણે જોઈને તમને કહું. તાવ દેવા વિડીયો નહીં આવે, સીધો ખાઈશ ને એનો જ વિડીયો આવશે. જોઈ શકો છો દીપાજભાઈ ને આફતાબભાઈની ફૂલ તડકા ધૂપમાં ફૂલ મહેનત ને આપણો જંગો વિડીયો ઉતારે. હાઈ કરે મોટા જિંદગી ખાલી આમ જો પાર માથે ભઠ્ઠો બાળે ને તો જા ઈ ઉપલેટા વાળા. ખાલી મેગીનો કલર, મેગીનો કલર પકડાય ને તો જા. બેની ફૂલ તડકાની મહેનત, આપણે ખાલી ખાવા પીવાની મહેનત. જોઈ કેવી બને, સમજી ગયા. મેગી બને, મેગી બેગી બની ગઈ છે. હવે આપણે ખાઈ એમ કે આપણે 5-6 જણા છે ને બધાની માપની ગાડી જો મેગી જાય છે કાસો. જો મેગી બેગીને ધોવાણો નીકળે છે, કલર એક નંબર પકડવાનો. જો આવીને ફૂલ તડકાની મહેનત છે, સમજી ગયા. જો ખાલી અને હવે આપણે છે ને ગાઈશ નીચે જઈશ ને ત્યારે પછી બ્લોક ચાલુ કરો, ખાઈ લે બે લઈને આપણે ને ત્યાર મારે ખાઈ લે ખબરી જ નથી બે તો જા. ગાઈસ મેગી બેગીને તપેલા થઈ ગયા નોખા.
સાફ થઈ ગયા નોખા હું હવે જો બેઠે છે આનંદ કરીશી સાંજનો નજારો છે પાટણ વાવનો પારનો તપેલા ચોખા અમારા બધાના પેટ ફૂલ હાલો આપણે નીચે જઈએ હાલો ગાઈસ જોઈ લ્યો આ ક્યાંનો સીન છે ખબર હે આ સુરત નમીને ત્યારનો સીન છે અમે ડિસ્કો કરીને થાકી ગયા બધા ઓહો ખાલી પાછા આપણે બ્લોગમાં લઈ લે કેમ કે મેં ડિસ્કો કર્યો હતો ને લીધો નથી એ વિડીયો આવી જાય ને લઈ લો ગઈ ખાલી આમ નજારો કેમ છે નજારો કહે તો કાંઈ ના ઘટે ને હું કહું તો એ કાંઈ ના ઘટે આપણે ઝુંગાની મુલાકાત લઈ તમને પાટણ આવીને કેવું લાગ્યું બસ બહુ સારું લાગ્યું જો હવે નીકળી છે પોચા પગ જો થેલા બેલા પેક કરે છે નામ ખાલી નજારો જોઈ લે હજી ફોટા પાડીના બધા ધણાણા નથી એટલે એકાદો ગરગર તો જાય તો એકાદો પડશે બધી બધા બનશે ચીપ આવે તો મજા આવે પેટ ભરાતા નથી કોઈના ફોટા પાડી ગાઈસ હવે અમે જઈએ છીએ નીચે તમે જોઈ શકો છો ધીમે ધીમે નીચે ઉતરી જાય જો બહુ અમે આજ રવિવારનો એન્જોય કર્યો હવે પાછા નીચે જઈ છીએ રવિવાર મજા આવી ગઈ તમે એકવાર ફરી મુલાકાત લ્યો પાટણની બહુ એટલે બહુ મજા આવશે સમજી ગયા અમને તો મજા આ ફેરી મેગી બનાવી છે આવતા ફેરી કાંક નવીન જ બનાવશે સમજી ગયા એ અસને નહીં એને ખબર हमें नीचे उतरी गया है हेलो गाइस ये लोग है ना सब बहुत कॉमेडी कर रहे हैं अब हम लोग गुजर रहे हैं આ બધા બાબા ગુજરાતી હો જોઈ લ્યો પાછા નીચે ઉતરી નીચે પૂગી ગયા ફૂલે ફૂલ સ્પીડમાં તમે જોઈ શકો છો ફૂલે ફૂલ જગ્યાએ આવતું ડુંગર ઊંચું હતું એમાં અમે નીચે ઉતર્યા જો ગાડી પાછી કાઢાય છે બે અને આપણે જઈશ ચાલો વિડીયોમાં જોયા નથી પૂરો નથી થયો ફાઇનલી આપણે પાટણના ગામમાં રખડતા હતા અને પાછા આપણે ગઈશ નેક્સ્ટ વિડીયોમાં મળી મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબર કરવાનું શેર કરો અને બાય સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાય નેક્સ્ટ વિડીયોમાં મળીશું